ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु 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 माधवानंद हरे हरे। हे सबगट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे सबगट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे।
સદગુરુદેવ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 3ય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ. રાજા પ્રવાહન 5 પ્રશ્નોમાંના 5મા પ્રશ્નનો ઉત્તર પ્રદાન કર્યા પછી પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે. અથ યદિતો અધિ પ્રજા પ્રયંતિ ઇતિ વેત્થ. આ પ્રશ્નનું સ્વરૂપ છે. રાજા પ્રવાહનનો પ્રશ્ન છે કે તું જાણે છો કે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી પ્રજા ક્યાં જાય છે? મૃત્યુ થયા પછી આ જે પ્રજા ઉપર લોકમાં જે જાય છે એ ક્યાં જાય છે? તો આ પ્રશ્નના ઉત્તરનો પ્રસંગ ચાલી રહ્યો છે. રાજા પ્રવાહન જે 4 આશ્રમો છે એને ધ્યાનમાં રાખીને ઉત્તર આપે છે. બ્રહ્મચર્ય આશ્રમ જે છે એમાં જે નૈષ્ઠિક બ્રહ્મચારી, ગ્રહસ્થ આશ્રમમાં જે પંચાગ્નિ વિદ્યા ઉપાસક અને વાનપ્રસ્થી, આ જે 3 છે એ ઉપાસનાના ફળ સ્વરૂપે અર્ચી માર્ગથી એ બ્રહ્મલોકમાં ગમન કરે છે. તો ક્યાં જાય છે એનો ઉત્તર થયો. ક્યાં જાય છે? ઉપાસક ક્યાં જાય છે? બ્રહ્મલોકમાં. મર્યા પછી ઉપાસકનો કોણ કોણ? નૈષ્ઠિક બ્રહ્મચારી, પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થી અને વાનપ્રસ્થી, આ 3. ત્યારબાદ પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થીથી ઇતર જે ગ્રહસ્થાશ્રમના સામાન્ય ધર્મોનું જે પાલન કરે છે એવો જે ગ્રહસ્થી છે એ ધૂમ માર્ગથી સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. ક્યાં જાય છે? એ સ્વર્ગલોકમાં જાય છે. કેવા ક્રમથી સ્વર્ગલોકમાં જાય છે? પંચાગ્નિ ક્રમથી. દ્યુલોક રૂપી અગ્નિની અંદર એનો શ્રદ્ધાના રૂપમાં હવન થાય છે. દ્યુલોક રૂપી અગ્નિની અંદર એનો શ્રદ્ધા આપહ, શ્રદ્ધા રૂપી જળના રૂપમાં એનો હવન થાય છે. અને ત્યાં દ્યુલોકમાં એને સોમો રાજા
અન્ન શરીરની પ્રાપ્તિ થાય છે. તમ દેવા ભક્ષ્યંતી, દેવતાને ભક્ષણ કરે છે. એટલે કે સ્વર્ગમાં કર્મના ફળ સ્વરૂપે ભોગવવા યોગ્ય શરીરની પ્રાપ્તિ એને સ્વર્ગમાં થાય છે. ત્યારબાદ શ્રુતિએ કહ્યું કે સ્વર્ગમાં એટલે કે ચંદ્રમંડળની અંદર યાવત સંપાતમ ઉપભોગના નિમિત્ત જે કર્મો છે એનો જ્યાં સુધી ભોગથી ક્ષય ન થાય ત્યાં સુધી એ ચંદ્રમંડળ એટલે કે સ્વર્ગમાં રહે છે. અને ત્યારબાદ ઉષિત્વા યાની ચંદ્રમંડળમાં પછી રહેવા યોગ્ય નિમિત્ત કર્મનો ક્ષય થઈ જવાના કારણે એતમેવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે, એતમ એવ એટલે જે માર્ગ આગળ બતાવે છે એ માર્ગથી એ જે જીવાત્મા છે એ પુનર્નિવર્તન્તે અર્થાત કે પાછો આવે છે. સ્વર્ગના કર્મફળનો ભોગ કર્યા પછી એ ત્યાંથી પાછો આવે છે. પુનર્નિવર્તન્તે એટલે કે વારે વારે ત્યાં જાય છે અને વારે વારે ત્યાંથી પાછો આવે છે. ક્ષણ માત્રમપી તત્ર સ્થાતુમ ન શક્યતે. નિમિત્તક કર્મનો ભોગ થઈ ગયા પછી એક ક્ષણ માટે પણ ત્યાં એ રહી શકતો નથી. જેમાં મનુષ્ય શરીરના નિમિત્તક જે કર્મો છે એનો ક્ષય થયા પછી અહીંયા એક વધારે શ્વાસ લેવો હોય તો મળશે નહીં મળે. તમે કહો નહીં મારે તો અમુક કાર્ય બાકી રહી ગયું છે, છોકરાના લગ્ન, છોકરીના લગ્ન, મકાન બાંધકામ, આ છે તે છે એ બાકી છે, હું એ કાર્ય કરી લઉં પછી તમે મને લઈ જાઓ તો એવું ચાલશે? અહીંયા નહીં ચાલે. એવી જ રીતે ત્યાં પણ સ્વર્ગમાં ઉપભોગ યોગ્ય જે કર્મ છે એનો ભોગથી ક્ષય થઈ જતા, નાશ થઈ જતા ત્યાંથી પાછું આવવું પડે છે. જેમ પ્રદીપ છે દીવો, એ દીવો એની સ્થિતિનો નિમિત્તક જે સ્નેહ છે ઘૃત તેલ, એનો ક્ષય થઈ ગયા પછી જેમ પ્રદીપ સમાપ્ત થઈ જાય છે એ જ રીતે સ્વર્ગમાં સ્થિતિ નિમિત્તક જે કર્મ છે એનો કર્મનો ક્ષય થઈ જવાથી ત્યાં એને એક ક્ષણ માટે પણ રહેવા દેવામાં આવતો નથી. અહીંયા સુધીની વાત થઈ. પ્રથમ પ્રશ્નનો ઉત્તર થયો કે આ રીતે બ્રહ્મચારી, ગ્રહસ્થી અને વાનપ્રસ્થ એ કયા પ્રમાણે સ્વર્ગલોકમાં જાય છે અને બ્રહ્મલોકમાં જાય છે, અને ત્યાંથી જે સ્વર્ગમાં ગયેલો જે જીવાત્મા જે છે કર્મનો ક્ષય થતા પાછો આવે છે
અને બ્રહ્મલોકમાં ગયેલો જે છે એ બીજા મન્વંતરમાં યા બીજા કલ્પમાં એ પાછો આવે છે. તો હવે અહીંયા જે એક શ્રુતિ વાક્ય છે કે તસ્મિન યાવત સંપાદન ઉષિત્વા, કે ચંદ્રમંડળ ઉપર આરૂઢ થયેલો જે ગ્રહસ્થી જીવ છે એ યાવત એટલે જેટલા એના કર્મો હતા એ બધા કર્મો નો ક્ષય થયા પછી એ પાછો આવે છે. શ્રુતિ વાક્ય છે યાવત સંપાતમ ઉષિત્વા. યાવત એટલે જે કર્મ એને પ્રાપ્ત કરેલા છે એ બધાનો ક્ષય ન થાય ત્યાં સુધી એ ત્યાં વાસ કરે છે, અને કર્મનો ક્ષય થઈ ગયા પછી એ પુનર્નિવર્તન તે યાની કે પાછો આવે છે. તો અહીંયા તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા એ શ્રુતિ વાક્ય ઉપર ભગવાન ભાષ્યકાર વિચાર કરે છે. શું વિચાર કરે છે? કે શ્રુતિ એ યાવત સંપાતમ ઉષિત્વા એ શબ્દનો પ્રયોગ કર્યો છે, તો શ્રુતિનો આશય શું એવો છે કે ચંદ્ર મંડળમાં એના જે કર્મો હતા એ બધાનો ભોગથી ક્ષય થઈ ગયો, કે કોઈ કર્મ શેષ બાકી રહ્યા? એ વિચારણીય વિષય છે. ચંદ્રમંડળમાં આરૂઢ જે ઇષ્ટાધિકારી છે એને ત્યાં બધા જેટલા સંચિત કર્મ હતા એ બધાનો ભોગ કરી લીધો, કે કેવલ સ્વર્ગમાં ભોગવવા યોગ્ય જે કર્મ હતા એનો ભોગ કર્યો? એ વિચારની વિષય છે. એનો નિર્ણય કરવો જોઈએ કે પાછો આવે છે ત્યારે એ બીજા જન્મમાં ભોગવવા યોગ્ય એના જે કર્મો છે એ સાથે લઈને પાછો આવે છે, કે ચંદ્રમંડળમાં અર્થાત કે સ્વર્ગમાં બીજા બધા કર્મનો ક્ષય થઈ ગયો? જો યાવત શબ્દનો અર્થ બધા જ કર્મો એવો અર્થ કરવામાં આવે સજ્જનો, તો ત્યાં સ્વર્ગમાં જ મોક્ષની પ્રાપ્તિનો પ્રસંગ ઊભો થઈ જાય. કારણ કે પછી પાછા આવવા નિમિત્તે એની પાસે કોઈ કર્મ બચા જ નહીં. તો શા માટે એ પાછો આવે? એટલે ભાષ્યકાર કહે છે કે સ્વર્ગમાં ભોગવવા યોગ્ય કર્મનો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી ત્યાં રહે છે, એવો અર્થ કરવાનો. એટલે કે યાવત શબ્દનો અર્થ જે છે એનો સંકોચ કરવાનો છે. યાવતનો અર્થ એટલે જેટલા ઇષ્ટાદિ કર્મો હતા કે જેને સ્વર્ગમાં ભોગવવા યોગ્ય જે કર્મો હતા એનો જ ત્યાં ક્ષય થયો છે. એ સિવાયના બીજા જન્મોના નિમિત્તક એને જે કર્મો કરેલા છે એ કર્મનો ક્ષય સ્વર્ગમાં થતો નથી, એ બાકી રહે છે. એટલે એ બાકી રહેલા જે કર્મો છે એના ભોગ માટે એ સ્વર્ગમાંથી પાછો ફરે છે.
એટલે આગળનો જન્મ છે એ એના જે શેષ કર્મો છે એ કર્મો અનુસાર એ જન્મ ધારણ કરે છે. એ વાત ભાષ્યકારે સ્પષ્ટ કરી કે જો તત્ર કિમ યેન કર્મણા ચંદ્રમંડલમ આરૂઢ તસ્ય સર્વસ્ય ક્ષયે તસ્માદ અવરોહણમ કિમ વા સાવશેષે ઇતિ. આ પ્રશ્ન છે. કિમ તત, શું નક્કી થયું કે યદિ સર્વસ્ય એવ ક્ષય કર્મણઃ ચંદ્રમંડલસ્થસ્ય એવ મોક્ષ પ્રાપ્નોતિ, તો પછી જો બધા જ કર્મનો ક્ષય ત્યાં માની લેવામાં આવે ચંદ્રમંડળમાં જ, તો ચંદ્રમંડળમાં જ એનો મોક્ષ થઈ જાય, એ આપત્તિ આવે. બીજી વાત એ છે કે તિષ્ઠતુ તાવત તત્ર એવ મોક્ષ સ્યા ન વા. ચાલો ત્યાં મોક્ષ થાય કે ન થાય એ વાતને અમે પડતી મૂકો, પણ તત આગતસ્ય ઇહ શરીર ઉપભોગાદિ ન સંભવતી. યદિ બધા કર્મો લાગઠ બધા કર્મનો ભોગ ત્યાં સ્વર્ગમાં ઇષ્ટાધિકારીને થઈ જાય છે એવું કહેશો, તો પછી તતઃ આગતસ્ય શ્રુતિ જે પુનર્નિવર્તન તે કહે છે કે ત્યાંથી એ પાછો ફરે છે, તો જો એની પાસે કોઈ કર્મ બાકી રહેલા જો કર્મ હોત જ નહીં તો શરીર ઉપભોગાદિ ન સંભવતી. તો આગળનું શરીર જે છે એને શેના આધારે મળે? એટલે શરીરની પ્રાપ્તિ શ્રુતિ બતાવી રહી છે. એટલે સ્વર્ગથી જે પાછો ફરતો જે ક્ષીણાનુશયી છે એની પાસે જે કર્મ સ્વર્ગમાં ભોગવ્યા એનાથી અતિરિક્ત પશુ પક્ષી કીટ પતંગ વગેરે યોનિઓમાં ભોગવવા યોગ્ય કર્મ એની પાસે બાકી રહેલા હોય છે, અને એ લઈને ત્યાંથી એ પાછો ફરે છે. તતઃ શેષેણ ઇત્યાદિ સ્મૃતિ વિરોધશ્ચ સ્યાત. અને આ વાત નહીં માનવામાં આવે તો તતઃ શેષેણ ઇત્યાદિ શ્રુતિ જે છે એની સાથે વિરોધ આવશે. તતઃ શેષણી શ્રુતિ કહે છે કે સ્વર્ગમાં ભોગવવા યોગ્ય કર્મથી જે બીજા શેષ એટલે બાકી જે કર્મો છે એ કર્મ અનુસાર સ્વર્ગથી જે પાછો ફરેલો જે જીવાત્મા છે, ઇષ્ટાધિકારી છે, એ પૃથ્વી પર્જન્ય, પૃથ્વી પુરુષ અને યોષિત ક્રમથી એ નવો જન્મ ધારણ કરે છે. એ જન્મ ત્યારે જ સંભવે છે કે એની પાસે બીજા કર્મો ભોગવવાના બાકી છે. બધા ત્યાં સ્વર્ગમાં ભોગવાયા નથી. સ્વર્ગમાં તો એ જ કર્મના ભોગ થયા છે જે ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મના. બીજા એને જે નિષિદ્ધ કર્મો કર્યા છે એનો ત્યાં ભોગ થયો નથી. એ તો હજી પડ્યા છે થેલામાં, એને તો હજી બહાર ત્યાં સ્વર્ગમાં કાઢ્યા નથી સજ્જનો. એટલે ભાષ્યકાર આગળ લખે છે કે નનો ઇષ્ટાદિ પૂર્ત દત્ત વ્યતિરેકેણ અપી મનુષ્ય લોકે શરીર ઉપભોગ નિમિત્તાની કર્માણી અનેકાની સંભવતી ન ચ તેષાં ચંદ્રમંડલે ઉપભોગ અતઃ અક્ષીણાની તાની. કે કહે છે કે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ આ ત્રણ પ્રકારના ગ્રહસ્થ આશ્રમમાં કર્મો કરવામાં આવતા હોય છે. હવે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ જે મનુષ્ય શરીરમાં જે આ મનુષ્ય કરે છે
એનો ત્યાં સ્વર્ગમાં ભોગ થાય છે. એનાથી વ્યતિરેકે આપી પછી આ મનુષ્ય લોકની અંદર જે શરીર મળ્યું એ મનુષ્ય લોકે શરીર ઉપભોગ નિમિત્તાની કર્માણી અનેકાની સંભવતી. મનુષ્ય શરીરની અંદર આ મનુષ્ય લોકમાં શરીર ઉપભોગ નિમિત્ત અનેકો કર્મ જે છે એ છે. નચ તેષામ ચંદ્રમંડળે ઉપભોગ, અને એનો ત્યાં ચંદ્રમંડળમાં ભોગ થતો નથી. સજ્જનો, આ જે સંસારની અંદર 84 લાખ યોની માનવામાં આવે છે. એ 84 લાખ યોનીમાં ભોગવવા યોગ્ય કર્મો આ મનુષ્ય એટલે કે જીવની પાસે પડેલા છે. અને એ જે તે યોનિઓમાં ભોગવવા યોગ્ય કર્મ જે તે યોનિઓમાં જ ભોગવાય છે, બીજા શરીરમાં નહીં. મનુષ્ય શરીર નિમિત્તક કર્મનો ભોગ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય ત્યારે થાય છે. અને સ્વર્ગમાં જાય છે ત્યારે સ્વર્ગમાં ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મના ફળનો જ ભોગ થાય છે. પશુ પક્ષી કીટ પતંગની યોનિમાં પશુ પક્ષી કીટ પતંગ નિમિત્તક કર્મ છે એનો જ ક્ષય થાય છે. એટલે એક જન્મની અંદર બધા કર્મનો ભોગ સંભવ નથી. જે તે શરીરમાં જે તે કર્મનો જ ભોગ થાય છે. એટલે કોઈ કહે કે સ્વર્ગમાં તો બધા કર્મનો ભોગ થઈ જાય છે, એ વાત ખોટી છે. એ કહેવા વાળાની વાત ખોટી છે. સ્વર્ગમાં તો કેવલ ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મના ફળનો જ ભોગ થાય છે. બીજા કર્મ તો બાકી છે. અતઃ અક્ષીણાની તાની, એટલે એ અક્ષીણ છે, એનો નાશ થયો નથી. યન નિમિત્તમ ચંદ્રમંડલમ આરૂઢા તાની એવ ક્ષીણાની ઇતિ અવિરોધ. એટલે કે જેના નિમિત્તે ચંદ્રમંડળમાં આરૂઢ થયો હતો, ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મના કારણે, તાની એવ ક્ષીણાની, એ જ કર્મનો ભોગથી ક્ષય થયો છે. બીજા કર્મો એના ભોગવવાના હજી બાકી છે. શેષ શબ્દશ્ચ સર્વેષામ કર્મત્વ સામાન્યાદ અવિરુદ્ધ. હવે શેષ એમાં જે શેષ શબ્દ છે શ્રુતિમાં આવ્યો છે, તો એ તો સર્વેષામ કર્મત્વ સામાન્યાદ, એ તો સામાન્ય કર્મ માટે પ્રયોગ છે. એટલે એનાથી કોઈ વિરોધ આવતો નથી. અતએવ ચ તત્ર એવ મોક્ષ સ્યાદિતિ દોષાભાવ. એટલે જે પૂર્વ પક્ષીનું કહેવું હતું કે બધા કર્મના ફળનો ભોગ થઈ જાય તો ત્યાં મોક્ષની પ્રાપ્તિની આપત્તિ આવે તો એ દોષ જે છે રહેતો નથી, કારણ કે કર્મ શેષ છે. કેમ? કારણ કે વિરુદ્ધ અનેક યોની ઉપભોગ ફલાનામ ચ કર્મણામ એક એકસ્ય જંતોઃ આરંભકત્વ સંભવાત ન ચ એકસ્મિન જન્મની સર્વકર્મણામ ક્ષય ઉપપદ્યતે. એક જન્મની અંદર બધો કર્મનો ઢગલો જેટલો છે એની પાસે બધાનો એક જન્મમાં ભોગ થઈ શકતો નથી. કેમ? કારણ કે આપણે જોઈએ છે કે મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે જે દેહ છે એ એકબીજાથી પરસ્પર એ કેવા છે? વિરુદ્ધ છે. વિરુદ્ધ અનેક યોની.
આ જે બધા જન્મો છે એ પરસ્પર એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. તો વિરુદ્ધ શરીરની અંદર ઉપભોગ જે થાય છે જે કર્મના નિમિત્તે, તો ઉપભોગ ફલાનામ ચ કર્મણામ. હવે કીટ પતંગ જે તે યોનિઓમાં ભોગવવા યોગ્ય જે કર્મો છે એ તો જે તે યોનિઓમાં જ ભોગવી શકાય છે. તો પછી એ બધાનો એકેકસ્ય જંતો કર્મણામ એકેકસ્ય જંતો આરંભકત્વ સંભવાત. એક એક જે છે એ એક એક જન્મના આરંભક થઈ શકે એમ છે. એક એક કર્મથી એક એક જન્મ થાય છે. તો સજ્જનો, એવા જે કર્મો એક જન્મમાં બધાય ભોગવાઈ જાય છે એ કહેવું સંભવ નથી. યાની આ મનુષ્ય, આ જીવાત્મા પાસે એટલા કર્મો છે કે જે એક એક કર્મના ફળનો ભોગ કરવા માટે અલગ અલગ શરીર ધારણ કરવા પડે છે. તો એ અલગ અલગ જન્મો એને લેવા પડે છે. એવા કર્મો આ જીવાત્માની પાસે રહેલા છે. તો એ સ્વર્ગમાં ગયો ત્યારે એ બધાનો ત્યાં ભોગ થઈ ગયો એ કેવી રીતે કહી શકાય? અર્થાત એ સંભવ નથી. કેમ? ન ચ એકસ્મિન જન્મની સર્વકર્મણામ ક્ષય ઉપપદ્યતે. એક જન્મની અંદર બધા કર્મનો ક્ષય થઈ શકતો નથી. જેમ એક જ રૂમ હોય ને કુટુંબ 10નું હોય તો એક રૂમની અંદર બધાનો સમાવેશ થઈ શકે નહીં. એ અનુરૂપ ઘર રાખવું પડે કે નહીં? બોલો. બ્રહ્મ હત્યાદેશ્ચ એકેકસ્ય કર્મણઃ અનેક જન્મ આરંભકત્વ સ્મરણાત. સ્મૃતિ ગ્રંથોની અંદર એવું જોવા મળે છે, ભાષ્યકાર લખે છે કે સ્મૃતિ ગ્રંથોની અંદર એવું જોવા મળે છે કે બ્રહ્મ હત્યાદિ જે પાપો છે એનો ભોગ કરવા માટે એકેકસ્ય બ્રહ્મ હત્યાદિ એક એક કર્મ એવા છે. બ્રહ્મ હત્યા વગેરે એક એક એવા કર્મ છે જે એક કર્મ ભોગવવા માટે અનેક જન્મ ધારણ કરવા પડે છે. તો એક કર્મ માટે અનેક જન્મ, તો પછી એક જન્મમાં આ બધા કર્મનો ભોગ કેવી રીતે સંભવ છે? અર્થાત સંભવ નથી. એટલે કહે છે કે એક એક કર્મ જીવ એવા કરી બેસે છે કે એ એક કર્મ ભોગવવા માટે અનેક જન્મ ગ્રહણ કરવા પડે છે. એકેકસ્ય કર્મણ અનેક જન્મ આરંભકત્વ સ્મરણાત. એ સ્મૃતિથી એ વાત સિદ્ધ થાય છે. એટલે શેષ કર્મની સિદ્ધિ આનાથી થાય છે. એટલે સ્વર્ગમાં યાવત શબ્દનો અર્થ બધા કર્મ નથી લેવાના. શ્રુતિમાં જે યાવત પદનો પ્રયોગ થયો છે તો એ યાવત પદથી બધા કર્મ નહીં, પણ જેટલા ઈષ્ટકર્મ, પૂર્ત કર્મ ને દત્ત કર્મ જેટલા કર્યા હતા ને એટલા કર્મનો સ્વર્ગમાં ભોગ થાય છે. એ સિવાયના બીજા કર્મો તો એની પાસે શેષ રહે છે અને એ નિમિત્તે પાછો આવે છે અને પછી એ નિમિત્તે નવું શરીર ધારણ કરે છે. જો બધા કર્મનો ભોગ સ્વર્ગમાં થઈ જાય એવું કહેવામાં આવે તો આગળનું નવું શરીર ધારણ કરવા નિમિત્તે એની પાસે કોઈ કર્મ રહે જ નહીં. સ્થાવરાદિ પ્રાપ્તાનામ ચ અત્યંત મૂઢાનામ ઉત્કર્ષ હેતોઃ
કર્મણ આરંભકત્વ અસંભવાત. બીજી વાત એ છે સજ્જનો કે કોઈ એમ કે ઘૃત ભાંડ સ્નેહ શેષવદ ભુક્તસ્ય એવ કર્મણ શેષાત પુનરાવૃત્તિર ભવિષ્યતિ ઇત્યત આહ. પૂર્વ પક્ષી એક તર્ક લાવે છે. પૂર્વ પક્ષીનું કથન એવું છે સજ્જનો, પૂર્વ પક્ષી એવું કહે છે કે સ્વર્ગમાં બધા કર્મનો ભોગ થઈ જાય છે, અને યાવત શબ્દનો અર્થ છે બધા કર્મો, કેવળ ઇષ્ટ કર્મ ઇષ્ટાદિ જ નહીં, બધા કર્મો, એવો પૂર્વ પક્ષીનું કથન છે. તો પછી પૂર્વ પક્ષીની સામે પ્રશ્ન ઉભો થાય, તો પછી નવો જન્મ કેવી રીતે થશે? જો યાવત શબ્દનો અર્થ બધા કર્મો કરવામાં આવે, પુણ્ય પાપ બધા, ધર્મ અધર્મ બધા, તો પછી પુનરાવૃત્તિ શાના નિમિત્તે સિદ્ધ થશે? અને શ્રુતિ પુનરાવૃત્તિ બતાવી રહી છે, એટલે પુનરાવૃત્તિના નિમિત્ત કર્મનો સ્વીકાર તો કરવો પડશે. તો પૂર્વ પક્ષી શું કહે છે? એ કહે છે કે ઘૃત ભાંડ સ્નેહ શેષવત. ઘૃત ભાંડની અંદર સ્નેહ જેવી રીતે શેષ રહી જાય છે, એવી રીતે ભુક્તસ્ય એવ કર્મણ શેષાત, ભોગવાઈ ગયેલા કર્મોમાં કંઈક શેષ રહી જાય. જેવી રીતે સમજો કે તમે તપેલીમાં ઘી નાખ્યું હોય, આખી તપેલી ભરી હોય, પછી તમે કહો કે તપેલી મારે જોઈએ છે, એમાંથી ઘી કાઢી લ્યો, બધું ઘી કાઢી લ્યો, તો તપેલીમાં ચોટેલું રહે કે ન રહે? તપેલીમાં ચોટેલું. અને ઘી બધું કાઢી નાખ્યા પછી એને ઊંધી વાળી દો, તમે સવાર સુધી એને નીતરવા દો, તોય પણ એ તપેલીની અંદર ઘી ચોટેલું રહે છે. છતાંય આપણે શું કહે કે તપેલી ખાલી થઈ ગઈ છે, તપેલીમાં હવે કાંઈ નથી, પણ ચોટેલું ઘી તો છે. તો પૂર્વ પક્ષી એવું કહે છે કે સ્વર્ગની અંદર ધર્માધર્મ પુણ્ય પાપ બધા કર્મનો ભોગ થઈ જાય છે, પણ જેમ તપેલીમાં કંઈક ચોટેલું રહે છે, એવી રીતે એ કર્મના ભોગ થતા પણ કંઈક જે ચોટેલું રહે છે ને એના નિમિત્તે પુનરાવૃત્તિ થઈ જશે. પુનરાવૃત્તિ માટે કર્મ શેષ રહે છે એ કેવું કહેવાની જરૂર નથી, એવું કહે છે. એટલે ભુક્તસ્ય એવ કર્મણ શેષાદ, ભોગવાઈ ગયેલા કર્મો જે છે એમાંથી કંઈક જે બાકી રહી જાય છે. તમે ભોજન કરવા બેસો તો કંઈક ને કંઈક થાળીમાં નથી રહી જતું બાકી. જમી લીધો છે કે થાળીમાં કંઈ નથી, પણ થાળીમાં કંઈક ને કંઈક તો ચોટેલું, અને નો જો તમે ખાઈ લે તો ધોવાની બાકી રહે ખરી? ધોવી પડે છે, એને મને થાળી બગડેલી ભોજન કર્યા પછી રહી જાય છે. દ્રૌપદીની કથા આપણે સાંભળી છે ને. પાંડવો વનમાં જ્યારે વાસ કરતા હતા તો દુર્યોધન ની દુર્ભાવના એ હતી કે પાંડવો છે એ વનમાં હેરાન થવા જોઈએ, પાંડવો હેરાન થવા જોઈએ. એટલે એક વર્ષ દુર્યોધને દુર્વાસા ઋષિને ચાતુર્માસ કરાવ્યો હતો. શું કરાવ્યું હતું? ચાતુર્માસ. ચાતુર્માસ પૂરો થતા દુર્વાસા ઋષિને નીકળવાનું થયું, અને તે દિવસે એને ઉપવાસ હતો. એટલે દુર્યોધને વ્યવસ્થા ગોઠવી દીધી. દુર્વાસાજીને કહ્યું કે ગુરુજી, તમારો ચાતુર્માસ પૂરો થઈ ગયો છે, તમે અહીંથી સવારે નીકળવાના છો, તો પછી બપોરે તમારે આ છેલ્લા એકાદશીનો ઉપવાસ છે,
તો પછી ઉપવાસ ક્યાં કરશો? અત્યારે નીકળો તો હું એવું કહું કે તમે અહીંથી નીકળો ત્યારે જે રસ્તેથી નીકળો ને એ રસ્તામાં પાંડવો રહે છે, એટલે તમે ત્યાં આ ઉપવાસ કરજો. ઉપવાસનો ફલાહાર તમને એ કરાવશે, એ ફલાહારની વ્યવસ્થા તમને કરી દેશે, એટલે તમારે ત્યાં ફલાહાર કરવાનો છે. દુર્યોધનની ગણતરી એવી હતી કે સવારે અહીંથી નીકળે, હવે પાંડવો જ્યાં રહે છે એ પહોંચતા 12 વાગ્યા પછી ત્યાં પહોંચે, 12-1 વાગે પહોંચે. અને કહેવાનું નહીં, હવે ઓલા પાંડવોની પાસે અક્ષય પાત્ર છે એ આ દુર્યોધનને ખબર, પણ દુર્યોધનને એ ખબર કે એ અક્ષય પાત્ર જ્યારે એકવાર ધોઈ નાખવામાં આવે તો પછી એ દિવસે એમાંથી કંઈ ભોજન નીકળતું નથી. હવે અહીંયાથી એવું થયું, દુર્વાસાજી નીકળ્યા અને ત્યાં પહોંચ્યા. ત્યાં પેલા પાંડવોએ અક્ષય પાત્રમાંથી ભોજન જે ઉત્પન્ન થતું હતું એ ખાઈ લીધું હતું, ને અક્ષય પાત્ર પણ ધોવાઈ ગયેલું હતું. અને એ જ વખતે આ દુર્વાસા 60,000 શિષ્યો લઈને ત્યાં પહોંચ્યા અને કહ્યું કે અમારી ફલાહારની વ્યવસ્થા કરો, અમે એમણે નદીએ સ્નાન કરીને આવીએ છીએ. પાંડવો મૂંઝાણા. એને થયું કે આ 60,000 શિષ્યો સહિત આ દુર્વાસાને ફલાહાર કરાવવાનું કેવી રીતે આપણે કરાવીશું? આપણી પાસે તો કંઈ છે નહીં. અને રહી વાત આ અક્ષય પાત્રની, તો અક્ષય પાત્ર ધોઈ નાખ્યું છે, અને ન ધોવાયું હોય તો 1,000-8,000 શું લાખ માણસો આવે તો એમાંથી ભોજન નીકળ્યા જ કરે. પણ હવે વરદાન એવું હતું કે જે દિવસે ધોવાઈ ગયા પછી એ દિવસે ફરી એમાંથી ભોજન નીકળે નહીં, પછી બીજા દિવસે મળે. તો હવે શું કરવું? એટલે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. તો ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને આવીને દ્રૌપદીને કે ભાઈ મને તો બહુ ભૂખ લાગી છે, જલ્દી ભોજન કરાવી દો. તો દ્રૌપદી કે ભગવાન જો મારી પાસે ભોજન હોત તો હું તમને યાદ કરે? અમારે તો આ સવાલ ઊભો થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ બધી વાતો પછી પહેલા મને ભોજન કરાય, મને ભૂખ લાગી છે. પણ અક્ષય પાત્ર તો ધોઈ નાખ્યું છે. તો કે ના, હજી જો હરખું તે ધોયું નથી. તો અંદર શાકનું પાંદડું ચોટેલું છે, તું હરખા વાસણ ધોતી નથી, ઉતાવળમાં ધોઈ નાખ્યું છે. એવું નથી થતું આપણે? ઉતાવળમાં વાસણ ધોઈ નાખો તો જૂઠા રહી જાય છે કે નહીં? તો ભગવાને અક્ષય પાત્ર જૂટવીને પેલું પાંદડું જે હતું ને એ ખાઈ લીધું, અને ભગવાન શ્રી કૃષ્ણએ પાંદડું ખાધું. દ્રૌપદી શાક માસ્વાદ્ય ત્રિલોકી ન તર્પિતા. બોલો, દ્રૌપદીના એક શાકનું પાંદડું ખાધું ને 3 લોક તૃપ્ત થઈ ગયા. હવે દુર્વાસાના 60,000 શિષ્યોની વાત ક્યાં કરવી? 3 લોક તૃપ્ત થઈ ગયા, કારણ કે 3 લોકમાં વ્યાપ્ત, આત્મરૂપથી વ્યાપ્ત ભગવાન છે. એણે ખાઈ લીધું તો બધાની તૃપ્તિ થઈ ગઈ. એટલે પાંડવોનો સવાલ જે છે એ હલ થઈ ગયો. પેલા દુર્વાસાજી જે નદીએ સ્નાન કરવા ગયા હતા અને આવીને ફલાહાર કરવાના હતા, એ 12 પોબારા પોકારી ગયા કે હવે તો અહીંયા મોટા મોટા કે ઓડકાર આવવા લાગ્યા, એટલે હવે આપણે પાંડવોને ત્યાં જમવા જવું નથી, અમારે તો પેટ ભરાયેલા છે, કાંઈ હવે ખાવાની ઈચ્છા નથી. એ તો પરબારા ભાગી ગયા. તો પાંડવોને કષ્ટમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ ઉગારી લીધા. તો એમાં જેમ એ એટલો શેષ રહ્યું તો એનાથી વ્યવસ્થા થઈ ગઈ ને. એમ પૂર્વ પક્ષી જે છે એના જે કહેવાનો જે અભિપ્રાય હતો કે
ઘૃતભાંડ સ્નેહ શેષવદ ભુક્તસ્ય એવ કર્મણઃ શેષાત પુનરાવૃત્તિર ભવિષ્યતિ. અને એટલાથી પુનરાવૃત્તિ સિદ્ધ થઈ જશે, સ્વર્ગની અંદર બધા કર્મનો ભોગ થઈ જાય છે એવું માની લો ને. શા માટે તમારે બચાવીને રાખવા છે? એટલાથી પણ નવો બીજો જન્મ થઈ જશે. તો ભાષ્યકાર આ વાતને ધ્યાનમાં રાખીને આગળ શું કહે છે કે સ્થાવરાદિ પ્રાપ્તાનામ ચ અત્યંત મૂઢાનામ ઉત્કર્ષ હેતોહો કર્મણઃ આરંભકત્વ અસંભવાત. કહે છે કે સ્થાવરાદિ પણ યોની છે. સ્થાવર પહાડ, આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે સ્થાવર એટલે પહાડ છે એ પણ એક જન્મ છે. પહાડ છે એ પણ એક જન્મ છે, કે જે અત્યંત મૂઢ જન્મ છે. એવો છે મૂઢ જન્મ, જેમાં કોઈ હલનચલન નથી હોતું. પણ આપણે ત્યાં પહાડ છે ને એને એ જન્મ માનવામાં આવે છે. અને સ્થાવરની અંદર વૃક્ષો પણ આવી જાય છે. વૃક્ષનો જન્મ જે છે એ પણ સ્થાવર છે. પહાડ જે છે એ પણ સ્થાવર છે સજ્જનો. એટલે પહાડ છે ને એ વધે છે, ઘટતા નથી. એ પણ આપણી પાસે એવું કોઈ માપવાનું યંત્ર નથી કે ભાઈ કેટલો વધ્યો એક વર્ષમાં. પણ પહાડ છે એ જન્મ છે, અત્યધિક સ્થાવર જન્મ છે, અત્યંત મૂઢ જન્મ છે, એટલે એ વધે છે. તો આવા સ્થાવર આદિ પ્રાપ્ત જે છે અત્યંત મૂઢના ઉત્કર્ષમાં જે હેતુ કર્મણ છે એનો આરંભકત્વ, કર્મની અંદર એના આરંભકત્વ જે છે એ સંભવ નથી. શેષ કર્મથી એનો આરંભ થઈ શકતો નથી. તપેલીમાં ઘી ચોટેલું છે એ વાત સાચી, પણ એનાથી તમે કહો કે મારે શેરો બનાવવો છે તો બની શકશે? એ તો ખાલી જોવા માત્ર છે, પર્યાપ્ત નથી. એટલે એ પહેલો જે શેષ કર્મ જે કહે છે કે એનાથી જન્મ સંભવ નથી. એટલે આરંભકત્વ અસંભવાત, ઉત્કર્ષમાં હેતુભૂત જે કર્મના આરંભ જે છે અસંભવાત, એટલા માત્રથી જન્મ થઈ શકતો નથી. એટલે શેષ કર્મની સિદ્ધિ, એને જન્મ એનાથી થઈ નથી શકતો. સ્થાવરાદિ પ્રાપ્તાનામ ચ અત્યંત મૂઢાનામ ઉત્કર્ષ હેતોહો, એનો ઉત્કર્ષ થાય. સ્થાવરાદિ યોની પ્રાપ્ત જે જીવો છે એનો ઉત્કર્ષ થાય, એ માટે જે આરંભકત્વ જે છે, કર્મનો આરંભકત્વ છે એ સંભવ નથી. એટલે શેષ કર્મ છે એ માનવું પડે છે. શેષ કર્મ છે એ માનવું પડે છે. પછી શેષ કર્મની સિદ્ધિમાં હેત્વંતર બતાવે છે. આગળ કહે છે ગર્ભભૂતાનામ ચ સ્રંસમાનાનામ કર્મ અસંભવે સંસાર અનુપપત્તિ. ગર્ભભૂત જે સ્રંસમાન જે જીવ છે એનો કર્મ અસંભવ માનવામાં આવે. કર્મ અસંભવ, એના કર્મ નથી એવું કહેવામાં આવે તો સંસારની અનુપપત્તિ સજ્જનો, એટલે સંસાર ઉપપન્ન જ ન થઈ શકે. ગર્ભભૂતાનામ ચ સ્રંસમાનાનામ કર્મ અસંભવે સંસાર અનુપપત્તિ. ગર્ભભૂત જે છે જીવ છે, સ્રંસમાન જે ગર્ભભૂત જીવ, એની પાસે કર્મ હોય જ નહીં તો પછી એનો જન્મ ન થઈ શકે. એટલે સંસાર અનુપપત્તિ, એટલે માનવું જ પડે છે
કે સ્વર્ગથી જે ચંદ્રમંડળથી જે પાછો ફરે છે જે ઈષ્ટાધિકારી, એની પાસે એ બીજા જન્મમાં ભોગવવા યોગ્ય કર્મો શેષ છે. એકદમ સફાચટ સમાપ્ત થઈને ત્યાંથી આવતો નથી. તસ્માત ન એકસ્મિન જન્મની સર્વેષામ કર્મણામ ઉપભોગ. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું કે એક જન્મની અંદર બધા જ કર્મનો ભોગ સંભવ નથી. એટલે શ્રુતિએ કહ્યું કે યાવત સંપાતા મોષિત્વા પુનર્નિવર્તન્તે, જેટલા કર્મો છે એમાં શબ્દનો સંકોચ કરવાનો છે. એટલે ચંદ્રમંડળની અંદર આરૂઢના નિમિત્તક ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ, એ જ કર્મનો ભોગ થયો છે. બીજા કર્મ તો બાકી રહે છે. એટલે એક જન્મની અંદર બધા કર્મનો ભોગ નથી થતો, બીજા કર્મ બાકી રહે છે. એટલે સ્વર્ગમાં ગયેલો જે જીવ છે એ સ્વર્ગમાં ભોગાવા યોગ્ય કર્મનો ક્ષય થતા પરજન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી નવો જન્મ ધારણ ત્યારે જે કરે છે કે એના કર્મ બીજા શરીરના નિમિત્ત કર્મનો શેષ બાકી હોય તો જ. એટલે એ કર્મ કોઈ પણ હોઈ શકે. તો આ રીતે શેષ કર્મની સિદ્ધિ જે નવા જન્મનું કારણ છે એ ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું. હવે એક બીજો મત છે, ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમતો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.